હું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટરમાં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય, ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સૂથવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો, ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બે હાલ. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થામાને માતુશ્રી વાળીનો. એ હાલો બા, તમે કિરીટભાઈ છોકરીને લગનમાં જાવ ને તો 251 રૂપિયા લખાવી દેજો સાંડલો. એણે તો આપણા અમિતના લગનમાં 51 રૂપિયા સાંડલો લખાયો હતો 5 વર્ષ પહેલા. એમ નહીં, ભૂંડીના ને લઈ ગયા હોય 51 રૂપિયામાં આખો પરિવાર થઈ ગયો આપણી ને. ઓલા અભીએ તો એવી પાઉંભાજી દાઈ કે સટનું બટન ઉડીને ઘાત થઈ ગયું સીધું ખાનદારો. માંગ ગયું એન જેવા કોણ થાય, લખાવી દેજો બા 251. હાલો રાખો, જય શ્રી કૃષ્ણ. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉલડી કરીને આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ. એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નકરા. કોણે લૂટી ડાયા કર્યા તા? પૂરારો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉલડી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. ઓય આમો બેઠી હું થયો ને તને? આમ કેમ થયું રે? આમ કેમ તૂટી ઓરી ગઈ? શું થયું? ભગવાન પ્રમીલા ફોન આપો મને ફોન આપ. મારે કેટરને ફોન કરવો છે. અરે ભાઈ એની સાથે જ વાત ચાલે છે. જુઓ ભાઈ તમે સાંભળ્યું ને? મને આપને પહેલા મારે અલ્યા ભાઈ મારો બગડી ગયો છે. પેલો ત્યાં બહાર ઊભો છે. તું મને અસ્પો ચૂપ. અરે પણ તું મેસેજ આવ્યો છે. નહીં નથી જોવાનો મેસેજ. નહીં અસ્પો ગાંડા થઈ ગયા. વાલી જૂના ફોન પર મેસેજ નહીં જોવાના. તારે માટે નવો આઈફોન લીધો છે. કહું છું મારે કંઈક જાણવું છે. શું? તમારે કોઈ જોડિયો ભાઈ છે? બાએ ખબર. એ નોનસેન્સ. બોલવાનું ભાન રાખ. મજાક નથી. ગઈકાલે મેં મોલમાં અદ્દલ તમારા જેવો માણસ જોયો. 2 ઘડી માટે તમે જ છો. હું જાપલા સાથે હતો. હા. જાપલાએ તારી સાથે વાત પણ કરીને. ટાકો સોરી. હજી તારી શંકા જતી નથી ભાઈ. ભૂલી જાવ એ વાતને. મારું શોપિંગ જુઓ. આ જુઓ. આ શું છે? 4 સાડી 50,000 માં મળી ગઈ. એની જાતને હરક પદુડી 50,000 ની સાડી લઈ આવી. 30,000 પેલી લાલી લઈ ગઈ. 2,000 પોલીસ વાળો. 70 રૂપિયા રિક્ષાના બકુલીઓ લઈ ગયો. ટોટલ 82,000 સોની ચાકી આવી. જમાઈ રાજ, તમને માનશો મેં મારી સગી આંખે ડાકણ જોઈ છે. ડાકણ. હે? શું વાત કરો છો? મેં પણ જોઈ છે. હા, અમારા ગામમાં એક મંછા ડોસી હતી. એ મરીને ભૂત થઈ. હે? હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી, હા,
અમારા ગામમાં એક ડોસી હતી. હા અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ હા જીવતી સળગાવી દીધી હતી. આ શું થયું બા કેમ બૂમો પડી છે શું દેવી દેવી આને તો સળગાવ્યું અગરબત્તી સળગાવતો તો એમાં ચીસાચીસ કરી મૂકી. બોલો નથી સળગાવતો, બસ મૂકી દે. હાલ. હા શાંત રહે લે દૂધ પી લે દૂધ પણ આજે ક્યાં નાગપાચમ છે? જમાઈ આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ના, ઘરમાં હવન ફાયર બ્રિગેડ ને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. હા, પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાંઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે 1 અઠવાડિયા સુધી મારા જમાઈ નકોરડા ઉપવાસ કરશે. એક અઠવાડિયા સુધી મારે અને તો જ આ ઘર પરથી મહાદશા ઉતરશે. હે રામ. જમાઈ રાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. ચૂપ રહો. ફોટો ક્યાંથી આવ્યો? એટલે એ રીતે એમ થયું પેલું. કઈ રીતે? ભાઈ તું યાર પૂછડું નથી છોડતી. ફોટો આવ્યો ફોટો, અને હવે કઈ રીતે ગોઠવ? જો તને સમજાવું, આ ડોલીનું પર્સ છે. ડોલી એટલે આપણા નટુભાઈ ની દીકરી. નટુભાઈ ક્યાંના? સુરતના. હવે સુરત એટલે ક્યાં? સાઉથ ગુજરાત, દક્ષિણ ગુજરાત સુરત. હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે, જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપાના ફોટા રાખે. આપણી બાજુ જલારામ બાપાના રાખે. ચા ઢીંચવા અને આ છાપા વાંચવા સિવાય બીજું કઈ કરો છો? ધંધો કરવાનો જ વિચાર કરું છું. જો સાંભળ માલતી, મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે, ટી સ્ટોલ. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. મારે મોદી સાહેબના પગલે જ ચાલવું છે, અને તું જશોદાબેનના પગલે ચાલ, એટલે મને કાયમની નિરાત. ભાઈ ધીમે ધીમે મરવું હારું કે તરત જ મરી જવું હારું? તરત જ મરી જવું હારું. તો બીજો પગે ઉપર મૂકી દે, પાર આવે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમાર છોકરીનું નામ શું છે? અમારી છોકરીનું નામ છે અમારી પ્યારી, બધાયની પ્યારી, રામ પ્યારી. તમારા છોકરાનું નામ શું છે? કોનું? અમારા છોકરાનું? અમારું ગુ, તમારું ગુ, બધાયનું ગુ, જગ્ગુ. પણ હવે છોડો સાહેબ, હવે ફરિયાદ કરીને શું ફાયદો? લગ્નને 7 વર્ષ પૂરા થયા. લગભગ ફિલોસોફર જેવો બની ગયો છું. આપણો નિત્યક્રમ છે સવારે વટથી ઉઠવાનું, વટથી આ ખુરશીમાં બેસી જવાનું, બૈરીની અડફેટમાં આવવાનું જ નહીં. આજકાલ તો બેઠો બેઠો શાયરીઓ લખું છું. આજે જ એક શાયરી લખી તમને સંભળાવો કે લગ્નમાં ચાંદલાના નામે ફાળો કરી લીધો, પણ હાથે કરીને જીવનમાં હોબાળો કરી લીધો. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું, મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. ભાઈ તમે તમારું જાણો, તમને પહેલા મારા જ પ્રોબ્લેમ કહી દઉં. આ મારી બૈરી છે ને અલકા, તમે નહીં માનો, હમણાં 2 મહિના પહેલા પગાર વધારો મળ્યો. એટલો ખુશ થઈને ઘરે આવ્યો. મેં કહ્યું ડાર્લિંગ, બોસે 2000 રૂપિયા વધારી આપ્યા. એવું મોડું ચડાવ્યું. હવે 2000 રૂપિયામાં તમને શું વધારો મળ્યો? બાજુવાળા નવીનભાઈને જુઓ કેટલું કમાય છે. એટલે પણ તો સાલી નવીનને પરણવું, તું જાને યાર. તું વરને ઉતારી કેમ પાડવો ને એમાં એની માસ્ટરી છે. આઈ ટેલ યુ સાહેબ, વાઇફ એટલે ઇન્ટરનેટ વાયરસ. શું છે? તમારી લાઈફમાં એન્ટર થાય, તમારા ખિસ્સાઓનું સ્કેનિંગ કરે, પોતાના પ્રોબ્લેમ ડાઉનલોડ કરે, આપણી ખુશીઓને ડિલીટ કરે, અને છેલ્લે સાલી લાઈફને હેંગ કરી નાખે. આઈ સ્વેર. કપાળમાં હેથો કેમ નથી કર્યો? ભૂલી ગઈ. માંગ પૂરવાનું ભૂલવાનું નહીં. તારો ઘરવાળો જીવે છે હજી. પણ કોક વાર ભૂલી જવાય. કાના તારી માનું હું કરું? હું કરું તારી માનું?
ગાડી વાળો. નહીં પપ્પા, આપણે જવાનું થાતું નથી ગાડી વાળો. પપ્પા મારી વાત તો સાંભળો. આપણે લોકડાઉન પછી પહેલી વાર ફરવા નીકળ્યા. તમે ને મમ્મી બે હંમેશા ઝઘડો કરતા હોય. તારી માથી કંટાળ્યો છું, કયામાં નથી.